ઓકે તો ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હું આશા કરું છું તમે બધા મજામાં હોય. તો જો મસ્ત મજાની સવાર પડી ગયા અને અત્યારના વાગી છે 9:30. તો જો પાણી આવ્યું હતું ને બધું પાણી ભરી નાખ્યું છે અને કપડાં ધોવાઈ ગયા મશીનમાં. આ બાજુ જો મારા ભાઈ એ ટાયરમાં ગ્રીસ પૂરે છે અને અત્યારે તો બોર્ડની પરીક્ષા ચાલુ હોય 10મા વાળાને 12મા વાળાને અને 10મા વાળાને તો આજે વિજ્ઞાનનું પેપર છે અને આજ શનિવાર છે એટલે વિજ્ઞાનનું પેપર છે. તમારા ભાઈબંધની દેવા ગયા છે વિજ્ઞાનનું પેપર અને આજ બોર્ડની પરીક્ષા છે અને આજ વિજ્ઞાનનું પેપર છે. શનિવાર છે એટલે આમાં નિશાની આજ રજા હતી. મને ખબર નથી, મેં તો ડ્રેસ પહેરી ગયો. પછી સાહેબનો મેસેજ જોયો મેં કે આજ તો રજા છે કેમ કે આ બોર્ડની પરીક્ષા એક્ઝામ દેવા આવે, બધા પરીક્ષા દેવા આવે એટલે રજા હતી. મને તો ખબર નથી, મેં તો ડ્રેસ પહેરી લીધો. સાહેબનો મેસેજ જોયો મેં પછી ખબર પડી. અને ઓલી બાજુ જો ચકલા વહી ગયા છે, આપણે પછી લાવશું. અત્યારે મેં ગયા કેમ કે હવે થોડા દિવસ પછી અમારે એક્ઝામ ચાલુ થાય છે, પરીક્ષા. અને આ બાજુ તો મછલી તો એમનામાં જ હતી ને એટલી આપણે. અને ઘણા દિવસે આજે મહિલા છીએ આપણે કેમ કે ઓલા આની પહેલાં વિડીયો મેં ને એમાં વ્યૂઝ સારા આવ્યા છે એટલે આવો સપોર્ટ કરતા રહેજો. 330 કાંઈ એવું પહોંચી ગયું છે વિડીયો જે મેં કહ્યું ને લગ્નનો, એમાં ઘણો સપોર્ટ કર્યો તમે બધાએ. પણ સબસ્ક્રાઈબ કોઈ ના કર્યું, 2 કા 1 કર્યું છે, સબસ્ક્રાઈબ કોઈ ના કર્યું. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઈબ કરશો ને તો વિડીયો બનાવવાની મજા આવે કેમ કે ફેમિલી વધે આપણી. એટલે તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મેં ઓનલાઈન હે ને ઓલે સોલ્ડિંગ કરવાનું બધી વસ્તુ મંગાવી હતી, હું તમને દેખાડું. જો આ બાજુ સોલ્ડિંગ કરવાની બધી વસ્તુ છે. જો આમાં ગુંદર નીકળે ફેવિકોલનું છે ગન અને આ સોલ્ડિંગ કરવાનું છે. આ એનો વાયર છે અને આની અંદર ગુંદર હશે. જો આ ગુંદર છે, ગુંદર અને આ સેલો ટેપ આ બધું છે પક્કા. જો આ 2 ઓલું ટેસ્ટર આયા છે. જો એક નાનું છે અને એક મોટું છે ટેસ્ટર. અને આ બિલોડી કાચ જો. અને આ બાજુ ડિસ્મિસ છે, આ ખુલ્લે 2 કોડ જો ખુલ્લો ને આ 2 કોડ ખુલ્લે. અને આ નળી વાવેતર આવે આમાંથી આગળ આ ગરમ થાય ને ગુંદર નીકળે એટલે આપણે હે ને ઓલે ફેવિકીપ ને ગુંદર લાવવાની જરૂર ન પડે, આમાંથી જ નીકળી જાય. એટલે આ બધું હે ને સોલ્ડિંગ કરવાની વસ્તુ છે અને ગુંદરની બધું છે. એટલે આમ બધી વસ્તુ તો સારી જ છે હો, કમ્પ્લીટ. મેં જો કાલે હે ને 2માં સોલ્ડિંગ કર્યું. જો મને ફાવે છે આમ સોલ્ડિંગ કરતા. જો 2માં કર્યું છે આપણે. અને આ બધી વસ્તુ આજે કાલે જ આવી મીશોમાંથી મંગાવી હતી મેં. તમને સોલ્ડિંગ કરતા આવડે છે કે નથી આવડતું કોમેન્ટમાં હે ને લખતા જાજો. આવડતું હોય તો આ કરજો, ન આવડતું તો ના કરતા જાજો. હું જોઈશ તમને આવડે છે કે નહીં. મને ફાવતું નહોતું બહુ પહેલાં હે ને આવું હતું મારી પાસે, હું સોલ્ડિંગ કરતો હતો એટલે પાછી બગડી ગયો ને એટલે પછી જવા દીધું. અત્યારે આમ ફાવે છે, વચમાં ભૂલી ગયો તો હરખું નહોતું ફાવે. વિડીયો જોયા યુટ્યુબમાં પછી ફાવે છે મને, એટલે અત્યારે હવે કમ્પ્લીટ ફાવે છે મને તો સોલ્ડિંગ કરતા. અને આ બાજુ તો ઝાડવા છે અને નવા ઝાડવા લાવ્યા છે. આ જો ગળગોટાનું છે ઝાડું. જો આ બાજુ એક ઉગ્યું હતું ને એક સામે ચડાવી દીધું, એ આખું હે ને થયું નથી. જો સામેળ્યું એ. અને આ બાજુ જો થયું ઉગ્યા છે આજે ગળગોટા હજી થશે. અને એક આ ગુલાબનું ઝાડ છે, એ આવા કલરનું ગુલાબ થાય મોટું જબર. જો આ બધા ઝાડવા છે નવા લાવ્યા છે હજી. જો આમાં થશે, જો આમાં થશે, આમાં બધામાં હજી થશે જ તે ગલગોટો. જો આ ગુલાબનું ઝાડ હતું ને એમાં બધા પાંદડા એને ઓલા કાપી નાખ્યા હતા એટલે ગુલાબ નતા આવતા ને એટલે જો ફરતી બધા ફૂટા છે. જો તમને દેખાડું, જો અહીંયા ફૂટો છે. જો આ બધા ફૂટા છે એટલે જો આમ મસ્ત લાગે. અને પાંદડા હતા ને ત્યારે ફૂલ મસ્ત લાગતું હતું. આપણે છાપડા ઉપર છે ને સોયાનો કટકો નખાયો છે એટલે નાનો જ કટકો, બહુ મોટો નથી. 50નો જ છે, 50 mm. અને આ બાજુ જો હે ને સોલાર સિસ્ટમ એટલે આ સોલાર કંટ્રોલ કરવાનું છે. અને આ બેટરી એટલે બેટરી હે ને ફૂલ ચાર્જ ન થઈ જાય એટલે આ સોલાર કંટ્રોલર છે એટલે આ વાપરું જોઈએ. જો આ બધા શેડા જોયા છે, સામે જો પંખો છે, આમાં પવન મસ્ત આવે. જો હા ચાલો હે. અને આ સામે એને સામે લાઈટ લઈ લીધી. જો સામે હતી ને
એક આયા નાખી દીધી જુઓ. તમને લાઇટ કરીને દેખાડું તો જો અહીંયા ચાપ થયા ને સામે લાઇટ થઈ જુઓ. મસ્ત અજવાળું પડે. અત્યારે તો તમને ખબર ન પડે, રાતે ને તમને હું દેખાડીશ કેવું અજવાળું પડે એ તમે જોજો. અંદર હે લાઇટ એ અંદર નાની નખાય જુઓ. અહીંયા નાની છે, આનું અજવાળું સારું જ પડે છે જુઓ. પણ આજે મોટી છે એ બાજી જ પડી છે મોટી, આ લગાડવાની છે એ પછીમાં ઉપા કે ત્યાં લગાડશું. અને આનો મતલબ છે ને અત્યારે ચાર્જિંગ થાય છે, અત્યારે ચાર્જિંગ ઓછું હોય અને જો આ લબક જબક થાય એટલે ચાર્જિંગ થાય બેટરીમાં. બેટરી જો ફૂલ થઈ જાય ને એટલે આવો કલર છે ને લીલો એ આમાં કલર આવી જાય, એવો કલર થઈ જાય એનો. અને આ બાજુ જો મારા ભાઈ ને લાડી બનાવે છે એટલે આ સાબડીનું કરે છે અત્યારે સાબડી ટાયર છે ને કમ્પ્લીટ કરી નાખ્યા છે જુઓ. અને આ ખીલ્લી મારવાની છે એક આ જગ્યાએ કે છે ખબર નહીં ક્યાં મારે એટલે આ સાબડી છે ને કમ્પ્લીટ થઈ જાય. જો ખીલ્લી અહીંયા મારવાની છે તો જો મારી મારા પાસે એટલે ખામી મારવાની એ અહીંયા હમણાં મારશે. જો મારા મમ્મીએ ગામેથી આવતા રહ્યા છે ને લોટલી ને શાક ને બધું રાંધી નાખ્યું કમ્પ્લીટ. કેનું બનાવ્યું? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ડુંગળી બટેકાનું શાક, કેરી, કાચી કેરી, ડુંગળી મોરવાની. હા તો હમણાં ઘરે ખાવા બેવાનું. આમાં ડુંગળી બટેકાનું શાક છે અને આમાં રોટલી છે અને આ કાચી કેરી મોયડી છે ને ટમેટા. જુઓ મમ્મી તો ખાવા બેસી જવું હોય ને. અને આ બાજુ જો કાર્તિક આવ્યો પિંજરો લઈ. હું લેવા લઈ ગયો? કા તો આમાં નો આયા? હા તો મોટું લાય એમ ને. હાલો ફેમિલી ખાવા. જો બપોરે તો હોઈ ગયો તો અત્યારે એને નવરો થયો અને લેસન કરવા બેહું તો આ બાજુ જો બધું લઈને બેસી ગયો હું અને તો લેસન કરવા બેહું. તો મેં તમને સવારે કીધું હતું ને લાઇટ દેખાડીશ તો અત્યારે આ દી આઈટમાં થઈ ગયો અને અંધારું થઈ ગયું થોડું. અને અત્યારે રોજા હાલે હે ને મુસલમાનને એમને એટલે આ બધું જો એને સંઘાડ્યું હોય, આખી ગલ્લી સંઘાડી હોય જુઓ તમે. અત્યારે તો આખી નહીં આમ દેખાય, રાતે તમને દેખાડીશ, બને તો દેખાડીશ તમને. અને આ બાજુ જો કેવું મસ્ત અજવાળું પડે છે સોલારનું. સવારે તમને મેં કીધી હતી ને લાઇટનું જો હજી એક છે આ બાજુ જો થઈ ગઈ ને લાઇટ. કેવું મસ્ત અજવાળું પડે અત્યારે જુઓ. અને બારે લાઇટ હે મસ્ત થાય એ તમને સાંજે બને તો દેખાજુ. જો મમ્મી એ શું બનાવવાનું? ખીચડી, ગવાનું શાક ને બાજરાના રોટલા બનાવવાના છે. હા હવે રાંધવાનું ચાલુ તો જો એ રાંધવાનું કરો ને હું લેસન કરવા બેસી જાઉં. તો આ બાજુ જો આપણે તો કઈ લાઇટનો વાંધો નથી એટલે અમે બેસી જાઉં લેસન કરવાનું. મસ્ત અજવાળું પડે એટલે કાંઈ કાં બધું લેસન પૂરું કરી નાખું અને પછી કાલે રવિવારે એટલે રમવા જવું હોય તો જઈએ એકવી. બાજુ જો મારા પપ્પા કામેથી આવતા રહ્યા છે એના પપ્પા. હલો ફેમિલી, જય માતાજી, બાપા સીતારામ. લગ્નનો વિડીયો જે મૂકો તેમાં તમે ઘણા લોકોએ જોયો છે પણ કોઈ સબસ્ક્રાઇબ કરતું નથી. તમે સબસ્ક્રાઇબ કરો એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે. અને આ બાજુ જો સોલરનો વિડીયો જોવે છે અને બીજું આપણે એક નખાયું કે આપા નાનું 40 વોટની સોલર પેનલ હતી પણ આપણે બીજે ગયા ને 50 વોટની. હા એટલે એમાં તમે સબસ્ક્રાઇબ કરો, થોડોક સાથ સહકાર આપો એટલે અમને મજા આવે વિડીયો બનાવવાની. હા અને આ બાજુ જો સોલરની લાઇટ એમ આ ઘરમાં થાય. એક મોટી હતી એ ના લગાડવાની કાપવા ના, એ નથી લગાવી, જરૂર નથી એટલે ખાલી ખોટી લગાવી આપણે તો પછી લગાવે ને. હા તો અને મા પપ્પાએ જો દિવાળી કરી નાખાય અને આપણે હેઠે જ આવી અને આ બારની લાઇટું જો હા ચાલુ કર્યું. આ બંધ કરી આ કરી નાખું. મમ્મીને અજવાળું પડે અહીંયા જો રાંધો બેઠા છે, ગવાનું શાક બને ને આ બાજુ જો વઘાર કરે છે. તો ચાલો હું હવે હેઠે જાઉં અને બધું લાઇટું નહીં દેખાડું. સામે જો ધાબા ઉપર જવું અહીંયા મસ્ત પિંજરું બનાવ્યું કબૂતર માટે એમને બનાવ્યું એ કબૂતરનું પિંજરું છે આખું કબૂતરનું એ. બાજુ જો મગ આખી ક્યાં ગયા? શું બનાવ્યું? પાલકનું શાક. હા તો જો પાલકનું શાક બનાવ્યું અને હજી ચકલા વધી ગયા. જો અંદર બીજા ચકલા લાયા છે તો દેખાડું. જો આ બાજુ ચકલા વધી ગયા. આમાં છે અને આમાં છે. જો આમાં ચકલા છે કેટલાય જો હે ને
અને આ બાજુ મારા બા હુતા કેમ કે એમને મજા નથી, પગ ને બધું દુખે. જો સૌથી બે મેન જોડી આ લાયા હતા ને એક આમાં હે ને એ લાયા હતા, આ બે જ લાયા હતા. જો એમાં બચ્ચા મેકા, જો એ બચ્ચા જોવે આપણને. જો તો આપણે બીજા કાકીના ઘરે જ આવી. જો આ બાજુ કાકીના ઘરે આવ્યો. આ જો રમે છે. શું કરેસ તું? કચરો વાળે. જો આવડે છે તને વાળતા? અને આ બાજુ જોઈએ ચકલા લાવી, આખા વાય છે, આખા વાય. અને આ બાજુમાં કાકી શું બનાવ્યું? જો રોટલી, રીંગણા બટેકાનું શાક, સંભારો, ખીચડી. આમાં એમાં રીંગણા બટેકાનું શાક. તો રીંગણા બટેકાનું શાક, ખીચડી છે આમાં. અને આ લોટલી સંભારો બનાવ્યો છે. ખાવું હોય તો આવી જાય. અને આ બાજુ જો બંછી એને વિનાયક ને હાલતા શીખવાડે. જો નો ચાલે ને હજી તો. જો મસ્ત સંઘાડેલું છે. જો આ બાજુ મસ્ત લાઈટ થાય ને અમે રાજુ આવે છે, એ ધાબા ઉપર ગયો તો અહીંયા. તો મસ્ત લાઈટ થાય ને આગળ તમને દેખાડું. જો આ બહારનો ગેટ છે, એની અંદર લખેલું છે. જો આમાં લખેલું છે રમજાન મુબારક. તો જો અંદર ગેટ છે ને આ મસ્ત લાઈટો ચાલુ છે, મસ્ત જુઓ તમે. અને આ બાજુ જો હોનામાં હે હાઉથી ગઈડા હે, 100 વાળા ઉપર થયું હે એમનું. એ અહીંયા રહે કા હોનામાં સારું ને, હાલતા ચાલતા હાલે વાલે બધું. હા અને આ બાજુ જો બંધ છે. જો તો આમાં ખીચડી છે અને આમાં ગવારનું શાક છે અને આ લોટલો કર્યો ને આ બપોરને લોટલે પડી. આપણે ખાવા બેજાવ ને મમ્મી? હે તો ચાલો ફેમિલી વાળું કરવા આપાય આવે ખાવા. અને આ બાજુમાં અમ્મી તો હે ને બે હે બપોરની કાચી કેરી હતી ને એ ખાય હે. તો અત્યારે જો આપણે ખાવા બેસી. તો ચાલો ફેમિલી વાળું કરવા. બ્લોગ એન્ડ કરવાનો છે. એટલે જો આ બ્લોગમાં ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.